હવે વાત એવા લોકોની કે જેમણે ગુના માટેના શસ્ત્રો છોડીને અપનાવ્યું છે હવે શિક્ષણ। જેલમાં બંધ કેદીઓનું જીવન જીવવાનો એક અભિગમ જ બદલાઈ રહ્યો છે। જેલમાં સજા કાપતા કેદીઓનું જીવન પરિવર્તન થઈ રહ્યું છે। ગુનાની દુનિયાની અંદરથી દૂર રહીને જેલમાં કેદીઓને ભણતરનું મૂલ્ય સમજાવાયું। ગુજરાતની જેલોમાં સજા કાપી રહેલા 56 જેટલા કેદીઓએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી, જેમાં અમદાવાદ જેલમાંથી 31 કેદીઓ પરીક્ષામાં બેઠા હતા। આ 31 કેદીઓમાંથી 25 કેદીઓ બોર્ડની પરીક્ષામાં પાસ થયા। ભણેલા કેદીઓ અથવા તો જે ધોરણ 10 અને 12ની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે તેમના માર્ગદર્શન હેઠળ આ કેદીઓ પરીક્ષા આપે છે। બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી માટેના અભ્યાસક્રમમાં પ્રવેશ આપવામાં આવે છે। અને દર વર્ષે લગભગ 150 થી 200 જેટલા બંદીવાન ભાઈઓ જુદા જુદા જેલોથી આખા રાજ્યમાં એ લોકોએ પરીક્ષા આપતા હોઈએ છે। ગયા વખતે અમારા 100% એમના રિઝલ્ટ હતો અને આ વખતે પણ અરાઉન્ડ 80% જેટલા રિઝલ્ટ આવ્યું છે। અને અમદાવાદ સેન્ટ્રલ જેલના લગભગ 21 જેટલા कैदी ભાઈઓએ એ 10મી અને 12મી પરીક્ષા પાસ કરેલી છે અને ઓવરઓલ અમારા 68% જેટલો રિઝલ્ટ છે। આજીવન કેદની સજા ભોગવી રહેલા મહેશજી ઠાકોરે પણ આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપી હતી। તેમનો દીકરો પણ આ વર્ષે 10મા ધોરણની પરીક્ષા આપી રહ્યો હોવાથી તે બંને વચ્ચે કોણ વધુ ટકા લાવે તેની સ્પર્ધા જામી હતી। મહેશજી ઠાકોરને 43% આવ્યા, જ્યારે તેમનો દીકરો ડિસ્ટિંક્શન સાથે 75% સાથે ઉત્તીર્ણ થયો। મને એક બાજુ એવી તૈયારી હતી કે અમારા બેમાંથી વધારે માર્ક્સ કોણ લાવશે, એવું હતું, ફીલ થતું હતું એવું। દીકરો સારા માર્ક્સ લાવ્યો એની કેવી ખુશી? દીકરો સારા માર્ક્સ લાવ્યો એ તો મને બહુ જ ખુશી છે। વર્ષો પહેલા શિક્ષણ છોડી દેનાર કેદીઓએ જેલમાં રહીને જ બોર્ડની પરીક્ષા પાસ કરી। જીવનમાં તેમને નવો માર્ગ મળ્યો છે, જેના પર તે સફળતાથી આગળ વધી શકે તે માટે તેમને જેલનું તંત્ર પ્રોત્સાહિત કરી રહ્યું છે। જેલમાંથી છૂટીને તેમને રોજગાર મળે તેને લઈને ઝુંબેશ શરૂ કરાઈ છે।